નર્મદા જિલ્લાના સરદાર સરોવર યોજનાના અસરગ્રસ્તોની માંગણીઓ પૂરી ન થતાં એક યુવાન અને એક મહિલા મોબાઈલના ટાવર પર ચડી ગયા હતા, જેનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને આ બે વ્યક્તિ મોબાઈલના ટાવર પર ચડી જતા તંત્ર દોડતું થઈ ગયું હતું। ઉલ્લેખનીય છે કે 2016-17માં સરદાર સરોવર યોજનાના અસરગ્રસ્તો પોતાની સંપાદિત કરેલી જમીનની જગ્યાએ અન્ય સ્થળે જમીન ફાળવણી અને તેમના પરિવારમાંથી એક વ્યક્તિને નોકરી આપવાની માંગને લઈને પ્રતિક ઉપવાસ પર બેઠા હતા। ટાવર પર ચડી ગયેલા બેનો આક્ષેપ કરવામાં આવ્યો છે કે અમારી જમીનો અમારા પિતાની સંમતિ વગર સરકારે લઈ લીધી છે અને કોઈ પણ વળતર ચૂકવવામાં નથી આવ્યું। અમે વર્ષોથી ધક્કા ખાતા હતા અને કાગળો માંગતા હતા, ત્યારે એમણે કોઈ જવાબ ન મળતા આખરે ટાવર પર અમે ચડીને તંત્રના અધિકારીઓને જગાડીનું આશ્વાસન મળ્યું છે। મહિલાના પતિએ જણાવ્યું કે અમારી આદિવાસીની જમીન સરકારે લઈ લીધી છે, જે યોગ્ય નથી। અમારા સરકાર પાસે અમારે નકલ જ જોઈતી હતી। હા, અમારે નકલ મળી જાય એટલે અમારા પપ્પાને અમે ગમે તે રીતે કોઈ ભાઈને આપીને તો અમારા પપ્પાને અમે સારવાર કરીએ ને। એ તો અમને ખબર જ નહીં, અમને નથી પૂછ્યું કે અમારા ઘરે આવ્યા પણ નથી કે સંપાદાર અમે આજે જ સાંભળ્યું કે તમારી જમીન સંપાદાર થઈ જઈએ, પણ અમારા પપ્પાને નથી સહી લીધી કે નથી અમારા પપ્પાને પૂછ્યું। વ્યક્તિ હતા, એક બબીતાબેન જયેશભાઈ તડવી અને બીજા એક દિનેશભાઈ પાંચિયાભાઈ તડવી। આ બંને લોકો એમની અમુક રજૂઆતો હતી, એ રજૂઆતો બાબતે અને રજૂઆતો સંતોષવા માટે સવારના 8 વાગે એમને જાણ થઈ હતી, એટલે સવારના 8 વાગ્યાથી વહીવટીતંત્ર, પોલીસ અને ફાયરના અધિકારીઓ પહોંચી ગયેલા હતા। અમે સતત એમને સમજાવટ અને ભારે જહેમત બાદ હવે એમને મનાવી લેવામાં આવ્યો છે। એમની જે જરૂરિયાત છે એના ઉપર અમે આગળની કાર્યવાહી કરવા માટે એમને સંમત કરી લીધા છે। સવારના 7 વાગ્યાના સુમારે સમાચાર મળેલા કે 2 જણા ટાવર પર ચડી ગયા છે। એમની માંગણીઓ હતી જે વિસ્થાપિતોને લગત, તો એ બાબતે અધિકારીશ્રીઓ આવી ગયેલા અને એમણે એમના પ્રશ્નો સારી રીતે પૂરા થાય એમ એમના સગામાળા મારફતે ચર્ચા કરી અને સંતોષકારક જવાબ આપી અને જે બી આગળની કાર્યવાહી છે એ કાયદેસરની થશે અને એમને મદદ